Hello friends, good morning. How are you all? Fine? Okay, good. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 2 છે બરાબર. એમાં કઈ એક્ટિવિટી તો કે એક્ટિવિટી 2 છે એમાં પેરેગ્રાફ બંને એક જ પેરેગ્રાફ આપેલો હતો. એ બે પેરેગ્રાફ હતા. એ બે પેરેગ્રાફ છે ભેગા થઈ ગયા હતા બરાબર. તો એ બે પેરેગ્રાફને આપણે અલગ કરતા શીખ્યા હતા. એના જેવો જ બીજો એક પેરેગ્રાફ છે બરાબર. અહીં પણ બે પ્રકારના વાક્યો ભેગા થઈ ગયા છે બરાબર. તે વાક્યો સાંભળો, વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા કરો બરાબર. જેમ સેમ આપણે પેલો પેરેગ્રાફ કરેલો હતો એના જેવો જ પેરેગ્રાફ છે, પણ હું તમને એટલા માટે કરાવું છું કે આમાંથી જેટલા બી સ્પેલિંગ છે અમુક નવા હશે બરાબર. તો એની પહેલા આપણે પહેલા તો વાક્યનું ગુજરાતી કરતા શીખી જઈએ અને પછી આપણે વાક્ય છે એ અલગ કઈ રીતે કરવા એ હું તમને કહીશ. તમારે મારી સાથે લખવાનું છે, ટ્રાય કરવાની છે તમારી બુકમાં બરાબર. હવે શું કીધું છે તો કે એક પેરેગ્રાફ આપ્યો છે. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન. અમે લાસ્ટ એટલે ગઈ 5 જૂનના વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો અથવા તો ઉજવ્યો. અમે 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો અથવા તો એને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી બરાબર. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. જો અહીંયા સેલિબ્રેટેડ આપેલું છે મતલબ કે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અહીંયા કયા દિવસની વાત કરી હતી? વિશ્વ પર્યાવરણ દિવસની. જ્યારે બીજા વાક્યમાં શું કીધું છે? ઇંગ્લિશ ડે. જો આપણે વિદ્યાર્થી મિત્રો જેમ માતૃભાષા દિવસ ઉજવાય છે બરાબર છે, હિન્દી દિવસ ઉજવાય છે, તેવી રીતે ઇંગ્લિશ ડે પણ ઉજવવામાં આવે છે બરાબર. તો આજે અમે શું સેલિબ્રેટ કરી રહ્યા છીએ તો કે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે અમે શું તો કે અંગ્રેજી દિવસ ઉજવી રહ્યા છીએ બરાબર છે. મતલબ ક્રિયા ચાલુ છે અને અહીંયા કયો દિવસ ઉજવાઈ ગયો છે તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસ છે ઉજવાઈ ગયો છે. એક ક્રિયા ચાલુ છે અને બીજી ક્રિયા છે પૂરી થઈ ગઈ છે. રેડી. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. કોણ તો કે રીના અને રશ્મિ એ બંને શું કરી રહી છે? ડેકોરેટિંગ શણગારી રહી છે. ધ ક્લાસરૂમ વર્ગખંડને શણગારી રહી છે. રીના અને રશ્મિ વર્ગખંડને શણગારી રહી છે. રેડી. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. અમે એસએમસી મેમ્બર્સ. જો અહીંયા એસએમસી શબ્દનું ગુજરાતી ખાસ યાદ રાખજો. આ શોર્ટ ફોર્મમાં છે શેનું તો કે એસએમસી મતલબ કે સ્કૂલ મેનેજમેન્ટ કંપની બરાબર છે. કમિટી સ્કૂલ મેનેજમેન્ટ કંપની એટલે કે શાળાની કાંઈ પણ આપણે મેનેજમેન્ટની વાત આવે ત્યારે આ જે છે સંસ્થા એ કામ કરશે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કંપની કમિટી બરાબર. આ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો છે એણે ઇન્વાઇટ કર્યા હતા. કોણે તો કે અમે. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ બરાબર. અમે એસએમસી ના જે સભ્યો છે એમનું સ્વાગત કર્યું હતું બરાબર. અવર પ્રિન્સિપાલ મતલબ કે ક્યાં કર્યું હોય તો કે શાળાએ જ કર્યું હોય બરાબર. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. અમારા પ્રિન્સિપાલ છે. જો અહીંયા ખાસ યાદ રાખજો આ એસએમસી મેમ્બર્સની વાત આવશે તો એ કયા દિવસે આવશે તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટના દિવસે આવશે. આ વસ્તુ ખાસ ભૂલાઈ રહી બરાબર. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. અમારા પ્રિન્સિપાલે કોનું સ્વાગત કર્યું હતું તો કે સભ્યોનું સ્વાગત કર્યું હતું બરાબર છે. અહીંયા શું કર્યું હતું તો કે અમે એસએમસી મેમ્બર્સને ઇન્વાઇટ કર્યા હતા, આમંત્રણ આપ્યું હતું બરાબર. અને અમારા જે પ્રિન્સિપાલ છે એનું અમારા પ્રિન્સિપાલ છે એને કોનું સ્વાગત કર્યું હતું તો કે જે એસએમસી ના સભ્યો છે એનું સ્વાગત કર્યું હતું. ભાનુ is talking with a student of first standard in English. ભાનુ છે શું કરી રહ્યો છે તો કે ભાનુ
અંગ્રેજીમાં પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે વાતો કરી રહ્યો છે. હવે અંગ્રેજીમાં વાતો કરી રહ્યો છે તો ક્યારે આવશે? ઇંગ્લિશ ડે ના. જો આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. રેડી? ભાનુ is talking with a student of first standard in English. ભાનુ છે અંગ્રેજીમાં પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે વાતો કરી રહ્યો છે અંગ્રેજીમાં. The student of first standard are smiling at him. બરાબર છે? કોણ? તો કે પહેલા ધોરણનો જે વિદ્યાર્થી છે એની સામે, કોની સામે? તો કે ભાનુની સામે સ્મિત કરી રહ્યો છે. બરાબર? જો આ બધી જ વસ્તુ શેમાં આવશે? તો કે ઇંગ્લિશ ડે ની આવશે. જો આ ભાનુવાળી બી એમાં આવશે, અને બીજું કયું આવશે? તો કે આ પહેલા ધોરણનો જે છે એની સામે સ્મિત કરી રહ્યો હતો એ બી ઇંગ્લિશ ડે માં આવશે. We planted saplings. પ્લાન્ટ એટલે વાવવું, ઉછેરવું. સેપલિંગ્સ એટલે છોડ. અમે છોડ ઉછેર્યા હતા અથવા તો વાવ્યા. બરાબર? વી વોટર, વોટર એટલે પાણી પીવડાવવું, વોટર્ડ એટલે પાણી પીવડાવ્યું, ભૂતકાળ છે. ધેમ, અમે તેઓને પાણી પીવડાવ્યું. બરાબર? ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાઉ. છોડ છે એ અત્યારે અથવા તો હવે ઉગી રહ્યા છે. બરાબર છે? સેપલિંગ્સ એટલે છોડ. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ. અમારું ગાર્ડન છે એ કેવું છે? તો કે એકદમ લીલુંછમ છે. જો આ ગાર્ડનની વાત છે બધું કેમાં આવશે? તો કે વિશ્વ પર્યાવરણ. આપણે જો બે ભાગ પાડવાના છે. કઈ રીતે? તો કે એક છે, ખાસ યાદ રાખજો, બે ભાગમાં કઈ રીતે ડિવાઈડ કરવાના છે? તો કે પેલા ભાગમાં આવશે, ઉપર ટાઇટલ મારવાનું છે ધ ઇંગ્લિશ ડે. બરાબર છે? અંગ્રેજી દિવસ. અને બીજામાં કયું ટાઇટલ મારવાનું છે? તો કે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જો આ પાઠ્યમાં નથી લખવાનું, તમારે તમારી બુકમાં લખવાનું છે. ખાસ યાદ રાખજો, મેં ભલે પાઠ્યમાં લખ્યું, મેં સમજાવવા માટે લખ્યું છે, હું બી હમણાં બુકમાં લખીશ. રેડી? તમારા બે વચ્ચે ડિવાઈડ કરવાના છે, બે ભાગ પડવાના છે. આ બાજુ ધ ઇંગ્લિશ ડે રાખવાનું છે ને એક્ઝેક્ટ સામેની બાજુમાં કયું? તો કે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. બરાબર? આપણે લખવાની ટ્રાય કરીએ. હવે બંનેને અલગ કરી લઈએ. આપણે ફકરો છે સમજી ગયા છીએ વ્યવસ્થિત રીતે. હવે કઈ રીતે લખાશે હું તમને એ શીખવાડું છું. બરાબર? પેલા તો ધ ઇંગ્લિશ ડે. બીજું કયું આવશે? ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અંગ્રેજી દિવસ અને પર્યાવરણ દિવસ. પેલું વાક્ય કયું આવશે ઇંગ્લિશ ડે માં? તો કે ઇંગ્લિશ ડે માં શું કરી રહ્યા છીએ? તો કે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. બરાબર છે? તો એ પેલું વાક્ય આવશે. તો આ બાજુ લખવાનું છે વી આર સેલિબ્રેટિંગ. તમારી રીતે આવડે તો બી લખી શકો છો ધ ઇંગ્લિશ ડે ટુડે. આજે અમે અંગ્રેજી દિવસ છે ઉજવી રહ્યા છીએ. પછી વર્લ્ડ પર ધ વર્લ્ડ પર એન્વાયરમેન્ટ ડે આવશે તો કયું આવશે? તો કે વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયર ડે ઓન લાસ્ટ 5th જૂન. એ આખું જ વાક્ય આવી જશે. રેડી? કઈ રીતે લખશું? વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે on last 5th જૂન. 5 જૂનના અમે શું કર્યું? તો કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. રેડી? બીજું વાક્ય કયું આવશે ઇંગ્લિશ ડે માં? કોણ કોણ? તો કે રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. કોના દિવસે? તો કે ઇંગ્લિશ દિવસે હોય તો જ તમે એ ક્લાસરૂમને શણગારી રહી હોય ને. હા, તો શું આવશે અહીંયા? રીના એન્ડ રશ્મિ. Rina and Rashmi are decorating the classroom. રીના અને રશ્મિ બંને વર્ગખંડ શણગારી રહી છે. હવે અહીંયા આપણે ઇન્વાઇટ કોને કરીએ છીએ? તો કે વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. અમે એસએમસી મેમ્બર્સનું પેલા તો શું કરવાનું છે? આપણે એનું આમંત્રણ કરવાનું છે.
we invited our SMC members. બરાબર, આ થઈ ગયા 2 વાક્યો. ત્રીજું વાક્ય કયું બનશે? જો એ તમારે ફકરા ઉપર એ જોતું જવાનું છે, લખતું જવાનું છે, બંને કરવાનું છે. બરાબર. પછી ભાનુ છે ઇંગ્લિશમાં વાત કરી રહ્યો છે એટલે એ આપણે ઇંગ્લિશ ડે માં લખશું. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ. કેટલામાં ધોરણનો હતો? અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. કઈ ભાષામાં? ઇન ઇંગ્લિશ. બરાબર, આ ઇંગ્લિશ ડે માં આવશે. બરાબર. એની એક્ઝેક્ટ સામે કયું આવશે? તો કે આપણે પ્રિન્સિપલ છે વેલકમ કરે છે, તો અવર પ્રિન્સિપલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. અમારા પ્રિન્સિપાલે જે એસએમસી ના મેમ્બર્સ છે એ એના અમે શું કર્યું હતું? આમંત્રણ આપ્યું હતું. અને એ આમંત્રણ છે એને એનું આગતા સ્વાગતા, જે સભ્યોનું આગતા સ્વાગતા કરવાનું હોય એ કોણે કર્યું હતું? તો કે અમારા પ્રિન્સિપાલે. રેડી? આ થઈ ગયા 3 વાક્યો. હવે આ બાજુ તો કે જે નાનો છોકરો છે, બરાબર, એની સાથે ભનુ વાત કરી રહ્યો છે, તો એ નાનો છોકરો શું કરી રહ્યો હતો? તો કે the students of first standard, જે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ છે, are smiling at him. તેઓની સામે શું કરી રહ્યા હતા? સ્મિત કરી રહ્યા હતા. પછી અહીંયા આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટના દિવસે બીજું શું કર્યું હતું? તો કે થોડા ઘણા જે છોડ છે એ આપણે પ્લાન્ટ કર્યા હતા, વાવ્યા હતા, રોપ્યા હતા. We planted saplings. અમે થોડા છોડ છે એ ઉગાડ્યા હતા. રેડી? પછી અહીંયા બીજું કઈ નથી આવતું. આ ભાગનું બધું જ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર, તો આપણે એને ડેશ કરી દેવાનું. આ બાજુ છે ભાગતા મતલબ કે વધતા હોય સેન્ટેન્સ એ લખતું જવાનું. અહીંયા પ્લાન્ટ કર્યા હતા, પછી આપણે એને શું કર્યું હતું? પાણી પીવડાવ્યું હતું. વી વોટર્ડ ધેમ. બરાબર. પછી આમાં પણ કંઈ આવતું નથી એટલે ડેશ. આ બાજુ આવે છે, હજી છે શું? તો કે એ ધીમે ધીમે જે સેપલિંગ્સ છે, છોડ છે, એ શું થાય છે? ઉગવા લાગી રહ્યા હતા. બરાબર છે, એટલે ઉગી રહ્યા હતા. ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાવ. અત્યારે જે છોડ છે એ ઉગી રહ્યા છે. પછી અહીંયા કઈ આવતું ન હોય તો ડેશ કરી દેવાનું. હજી એક વાક્ય આપણે અહીંયા આવે છે. ગાર્ડન કેવું લાગી રહ્યું હતું? તો કે અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. અમારું ગાર્ડન છે કેવું છે? અત્યારે લીલું છમ. તો આ રીતે તમે બંને ભાગને સેપરેટ કરી અને વાક્યો છે એમાં એક ફકરો આપેલો હોય તો એને તમે ડિવાઈડ કરી શકો છો. રેડી? મજા આવી ને બધાને? ઓકે, ગુડ. થેન્ક યુ. બાય બાય.